કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારની જવાબદારી સાથે શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખેથી તો રાજીનામું આપી દીધું, પણ હવે ગુજરાત કોંગ્રેસની કમાન્ડ કોને સોંપવામાં આવે તે મુદ્દે હવે દિલ્હી હાઈકમાન્ડ મંથન શરૂ કર્યું છે। આગામી મહિનાની અંદર એટલે કે અઠવાડિયાના અંતમાં જ હવે ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ પદ માટેની એક જાહેરાત થઈ શકે તેવા સંકેતો અત્યારે દિલ્હીથી મળી રહ્યા છે। હવે આની અંદર ગેનીબેન ઠાકોર, પરેશ ધાનાણી એ શક્તિસિંહ અને મુકુલ વાસનિકની પહેલી પસંદ છે, તો પછી હાઈકમાન્ડની પસંદમાં જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ એ ટોચ પર છે। હવે કોને મળે છે ગુજરાત કોંગ્રેસનો આ કાટાળો તાજ, એને લઈને અત્યારે કરવી છે ચર્ચા। તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું હું કૃણાલ આહિર। ગુજરાતમાં 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ લડીને હવે મૃતપાય અવસ્થામાં આવી ચૂકી છે। કોંગ્રેસે અનેક બદલાવો કર્યા, અનેક નેતાઓને મેદાને ઉતાર્યા, અનેક નેતાઓ ચૂંટણી લડ્યા, ચૂંટણી જીત્યા, પણ કોંગ્રેસ ત્યાંની ત્યાં રહી અને ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી આ ગુજરાતમાં સત્તા પર છે। હવે આ વર્ષે એટલે કે 2027 વિધાનસભાની જે ચૂંટણી થવાની છે તેને કોંગ્રેસને ફરીથી ઊભી કરવા માટે ખુદ હાઈકમાન્ડે હવે મોરચો સંભાળ્યો છે। તેમ છતાં એક સાંધે અને તે તૂટે તેવી દશા હજુ કોંગ્રેસની છે। એક બાજુ શહેર અને જિલ્લા પ્રમુખની નિમણૂકમાં આંતરિક ડખાઓ થયા, નારાજગીનો દોર યથાવત છે, હજુ તો માળખાની રચના પણ બાકી છે। ત્યારે ખુદ પ્રદેશ પ્રમુખેથી અચાનક શક્તિસિંહ ગોહિલે જે રાજીનામું આપ્યું ત્યાંથી હવે કોંગ્રેસને પહેલાં તો એક સારા નેતાની શોધમાં છે। ચૂંટણીઓમાં એક પછી એક હાર છતાં ગુજરાત કોંગ્રેસનો આ કાટાળો તાજ એ જીતની જવાબદારી સાથે કોઈ પહેરવા માટે આમ તો તૈયાર નથી, પણ એક વાત ચોક્કસ સમજાય કે પદ માટે ઘણા નેતાઓ પ્રમુખ બનવા માગે છે અને આ સંજોગોમાં હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસ પ્રમુખની એક શોધખોળ પણ શરૂ કરી છે। સંગઠનને વધુ મજબૂત કરી શકે, બધાને સાથે લઈને ચાલી શકે તેવા સર્વ કાર્ય નેતાને પ્રમુખ એવા મુકુલ વાસનિકે ટેલિફોનિક ચર્ચાથી હવે સંપર્ક સાધ્યો છે અને પ્રદેશના નેતાઓના અભિપ્રાય પણ મેળવવાનું ચાલુ કર્યું છે। એ વાત મળી રહી છે કે નેતાઓના અંદરો-અંદર ચર્ચાઓ પણ ચાલુ થઈ ગઈ છે કે પ્રદેશ પ્રમુખ માટે ગેનીબેન ઠાકોર અને પરેશ ધાનાણી એ પ્રભારી વાસનિક અને શક્તિસિંહ ગોહિલની પહેલી પસંદ છે। એટલે જો જાતિગત સમીકરણના સેટ કરવાની વાત આવે તો ત્યારે આ બંને નામને જો આગળ મોકલવામાં આવે તો ગેનીબેન ઠાકોર એ ઓબીસી સમાજમાંથી આવે અને સામે પરેશ ધાનાણી છે એ પાટીદાર સમાજમાંથી આવે, એટલે બંનેનું બેલેન્સ સચવાઈ જાય અને જે અંદરો-અંદર ચર્ચાઓ અને વિખવાદો છે એ પણ કદાચ ક્યાંક શાંત પડી જાય। પણ જો બીજી વાત કરવામાં આવે તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ હાઈકમાન્ડના લિસ્ટમાં ટોપ પર ચાલી રહ્યા છે। હાઈકમાન્ડના લિસ્ટમાં ટોપ પર એટલા માટે ચાલી રહ્યા છે કેમ કે લાલજી દેસાઈનું નામ ખૂબ ચર્ચામાં છે અને સામે જિગ્નેશ મેવાણી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના અહીંના સ્થાનિક નેતાઓથી નારાજ હતા અને એની નારાજગી તેમણે ખુદ રાહુલ ગાંધી પાસે દિલ્હી જઈ અને સમજાવી હતી અને કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસમાં આ ફેરફારની જરૂર છે, આ ફેરફાર નહીં થાય તો પછી 2027ની ચૂંટણી જીતવી એ કોંગ્રેસ માટે ખૂબ કઠિન બની શકે છે। એટલા માટે હવે હાઈકમાન્ડ એવું વિચારી અને પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા બંને ઓબીસી અને એસટી સમાજમાંથી આવે તો પાટીદાર નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક એવા સમાચાર મળી રહ્યા છે કે નારાજ થઈ શકે છે। અમિત ચાવડા પણ પ્રદેશ પ્રમુખની રેસમાં ટોચ પર છે। આ તરફ પૂર્વ કોંગ્રેસી પાટીદાર ધારાસભ્યો અને નેતાઓ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવાની માંગે બુલંદ કરી છે। જો તમને વાત કરવામાં આવે તો વાત ચાલી રહી છે હાઈકમાન્ડ પાસે એ જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈની, અને અહીંયાનું હાઈકમાન્ડ એટલે કે ગુજરાતનું મોવડી મંડળ અને પ્રદેશના શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિક છે એ ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છી રહ્યા છે કે ગેનીબેન ઠાકોર એ પ્રદેશ પ્રમુખ બને અને સામે સામે બીજું એક નામ એવું જ ચર્ચામાં છે એ છે પરેશ ધાનાણીનું। પરેશ ધાનાણી ભૂતકાળમાં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે, બહોળો અનુભવ ધરાવે છે, સૌરાષ્ટ્રમાં તેમની સારી એવી છાપ છે અને પાટીદાર નેતાઓમાં પ્રભુત્વ ધરાવતું આ એક વ્યક્તિત્વ છે। સામે ગેનીબેન ઠાકોર એ ઉત્તર ગુજરાતમાંથી આવે છે, ઉત્તર ગુજરાતમાં તેમની સારી પકડ છે, હમણાં તેઓ સાંસદની ચૂંટણી જીત્યા હતા અને ગુજરાતના એકમાત્ર સાંસદ છે બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર। એટલા માટે હાઈકમાન્ડ ક્યાંક ને ક્યાંક જો મહિલાને જવાબદારી સોંપે તો ગેનીબેન ઠાકોર એ ટોપ પર ચાલી રહ્યા છે અને જો પછી પાટીદારનું કોઈ નામ ચર્ચામાં આવે તો પછી છે પરેશ ધાનાણી।
હવે વાત એ છે કે હાઈકમાન્ડ આ બંને નામ કરતાં અલગ વિચારી રહી છે અને એ નામ છે જિગ્નેશ મેવાણી અને સામે છે લાલજી દેસાઈ. લાલજી દેસાઈનું નામ એટલા માટે ચર્ચામાં છે કેમ કે લાલજી દેસાઈ આ બોલવામાં પકડ, સારું નેતૃત્વ સંભાળી શકે અને ભૂતકાળમાં એ અનેક કાર્યક્રમોને ટેકલ કરી ચૂક્યા છે. ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીની નજીક રહેલા છે. અત્યારે પણ એવી ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ છે કે દિલ્હીના હાઈકમાન્ડના ટચમાં વધારે પડતા લાલજી દેસાઈ છે. એટલા માટે લાલજી દેસાઈનું નામ ટોચ પર ચાલી રહ્યું છે અને જિગ્નેશ મેવાણીને તો આપ સૌ કોઈ જાણો છો, આક્રમક નેતા છે, આખા બોલા નેતા છે. પણ અહીંયા સમાજનું બેલેન્સ, જાતિગત સમીકરણ સેટ કરવું પણ એટલા માટે જ મહત્વનું છે કેમ કે ચૂંટણીઓની અંદર જ્યારે ધારાસભ્યો કે કોઈ પાર્ટી ઉમેદવાર ઉતારતી હોય છે એમાં પક્ષની સાથે સાથે જાતિગત સમીકરણો પણ એટલા જ કારગર સાબિત થતા હોય છે. એટલે કોઈની નારાજગી ન થાય, કોઈ નેતાઓને મનદુખ ન થાય, એ રીતના સર્વવ્યાપી એક નામ કોઈ નીકળે એવા નામોની અત્યારે હાઈકમાન્ડ ચર્ચાઓ કરી રહી છે અને તેની વચ્ચે પાટીદાર નેતાઓનું એક પ્રતિનિધિત્વ મંડળ છે એ મંગળવારે એટલે કે આવતીકાલે દિલ્હી પહોંચે તેવી પણ અત્યારે સમાચાર મળ્યા છે. આમ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ એ દિલ્હીમાં રાજકીય ગરમાવો છે અને ગતિવિધિઓ વચ્ચે હવે આગામી મહિનામાં પ્રથમ સપ્તાહમાં એ પ્રદેશ પ્રમુખનું નામની જાહેરાત થાય તો નવાય નહીં. આવતા મહિનાના પહેલા જ અઠવાડિયામાં કદાચ દિલ્હીથી હાઈકમાન્ડ ગુજરાત પ્રદેશ પ્રમુખ માટેનું નામ જાહેરાત કરી શકે તેવી પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે અને સંભાવનાઓ પણ છે. પણ મેં તમને જે સમીકરણો સમજાવ્યા, જે 4 નામ અને અમિત ચાવડા એ 5 નામ, આ 5 નામો ચર્ચામાં છે. પણ તેમ છતાંય તમારા મનની અંદર કોઈ વિચાર હોય અથવા તમને ખબર હોય કે ગુજરાત કોંગ્રેસનો આ કાટાળો તાજ કોના સિરે જઈ શકે અથવા તો ગુજરાત કોંગ્રેસને કોણ ઊભી કરી અને લડાયક અને મજબૂત 2027માં ભારતીય જનતા પાર્ટી સામે ટક્કર આપી શકે એવા કોઈ નેતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.